ભારત અને પાકિસ્તાન અત્યારે એવી સિચ્યુએશન ઉપર ઊભા છે કે જ્યાં હવે કદાચ યુદ્ધની ઘોષણા થવાની જ બાકી છે, પરંતુ આ બધાની વચ્ચે એઝ અ નાગરિક આપણી કેટલીક એવી જવાબદારીઓ છે કે જે આપણે ભૂલવાની નથી. અમુક ડૂઝ એન્ડ ડોન્ટ્સ છે કે જે આપણે યાદ રાખવાના છે. ડૂઝ એટલે અમુક એવી વસ્તુ છે કે જે આપણે કરવાની છે, જેમાંથી સત્તાવાર તંત્ર દ્વારા અપાતી સૂચનાઓનું તાત્કાલિક પાલન કરવાનું છે. બ્લેકઆઉટ કે સિક્યોરિટી એલર્ટ સમયે ઘરમાં જ રહેવાનું છે. આ સાથે જ મહત્વનું છે કે સરકાર દ્વારા જે ઓથેન્ટિક માહિતી આપણા સુધી પહોંચે છે ને એને બરાબર અનુસરવાનું પણ છે. આપણી આસપાસના લોકોને શાંત રાખો, જરૂર પડે ત્યારે મદદ પણ કરો. સોશિયલ મીડિયા પર જાગૃતતા ફેલાવો, ડર નહીં. હવે તો આ તો અમુક ડૂઝ હતા કે જે આપણે ધ્યાનમાં રાખવાના છે, પરંતુ અમુક ડોન્ટ છે, એટલે કે અમુક એવી વસ્તુઓ છે કે જે તમારે ક્યારેય નથી કરવાની. જેમાંથી સૌથી પહેલા છે કે બ્લેકઆઉટને લગતા જોક્સ, મજાક કે પછી રીલ્સને શેર ન કરો. સંવેદનશીલ વિસ્તારો, આર્મી મુવમેન્ટને લગતા વિડીયોઝ ન બનાવો, શેર પણ ન કરો. અફવાઓ ન ફેલાવો. હાલની પરિસ્થિતિને મજાક તરીકે તો બિલકુલ ના લો. અને હા, એક વસ્તુ યાદ રાખજો કે આવા કોઈ પણ પ્રકારનું કૃત્ય કરો છો તો તમારી ઉપર પોલીસ ફરિયાદ પણ થઈ શકે છે. હવે આ સમયે આપણું સૈન્યનું મનોબળ વધારવાનું કામ કરવાનું છે, તોડવાનું નહીં.